હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો? તમે લોકો મસ્ત અને અમે પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છીએ. તો મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. જો રુદ્ર મસ્ત મજાનો રેડી થઈ ગયો સ્કૂલે જવા માટે 2 દિવસની છુટ્ટીમાં. એક્ઝામ પાછી ઉપર ત્યાં છુટ્ટી હા એક્ઝામ હતી અને છુટ્ટી આવી. હા, રુદ્રની એક્ઝામ ચાલે છે અને વચ્ચે છુટ્ટી આવી 2 દિવસની. કા રુદ્ર? તો તમારા લોકોને વરસાદ છે કે નહીં કયો? અમારે તો વરસાદ આવે છે અને નથી આવતો અને છાંટા. કા છાટ આવે છે. તો જો અત્યારમાં 8:30 થઈ ગયા છે. હવે રુદ્રની વેન આવવાની એકદમ ફૂલ તૈયારી છે. કા યસ. તો જો આવું મોર્નિંગ થયું છે, નાસ્તો કરી લીધો છે અને તમારા લોકો માટે એક ગુડ ન્યૂઝ છે. એક વાત કહેવાની છે તમને લોકોને. કારું શું કહેવાની છે મને જ કહી. આ બ્લોગ તો તમે લોકો છે ને કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો, એટલે હું કહીશ કે શું વાત છે. તો થોડી વારમાં કહું હમણાં, તો કન્ટિન્યુ રહ્યો તમે લોકો બ્લોગમાં. કારું તું સાહેબ આમથી તેમને આટા મારે છે. ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ તમને જાય. બોલો, વસ્તુ બોલો. કહું, આ મારું નવું આઈ કાર્ડ આવ્યું હતું જો. નવું આઈ કાર્ડ આવી ગયું યુકેજી નું કા? UKG નું આવી જો ગયું. અહીંયા લેખું. રુદ્રને એક વસ્તુ શીખવાડ્યું. રુદ્ર, કેવો વરસાદ આવે છે આપણે અત્યારે? ઝીણા છાંટામાં વરસાદ આવતો હોય ને કેવો કહેવાય? કેવું? કીધું તું મેં તને. હું ભૂલી ગયો. મચ્છરીયો વરસાદ. મચ્છરીઓ. અને મચ્છર પણ ધીમે ધીમે થયા છે થયા થોડા. છે. નકર અમારે મચ્છર નહોતા, પણ 2 દિવસથી થયા છે. મચ્છરીયો વરસાદ આવે છે ને સતત રોજ ઝીણા ટીપ હા. છાંટા આવે છે. કાલ હું હાલવા ગઈ ને તે મને વરસાદ એટલો ચાલુ થયો ને ઝીણો તે મને એમ થયું હમણાં ધોધમાર આવશે, પણ 2 મિનિટમાં 2 મિનિટે ન થઈ, તરત બંધ થઈ ગયો. પણ કાલે બપોરે 3 વાગે એવો વરસાદ આવ્યો ને, ઘડીક એમ થયું કે જો આવો વરસાદ ખાલી 1 કલાક આવ્યો હોય ને હા તો પાણી ક્યાંય હમાય નહીં. હે હા, કાલે અમને તમે બે હોઈ ગયા હતા હમ. અને હું રીડિંગ કરતો હતો. બહુ જોરદાર વરસાદ આવ્યો, પણ આવ્યો ખાલી 10 જ મિનિટ. ચાલો તો કન્ટિન્યુ રહેજો. આજે જમવામાં મેં ટિફિનમાં બટાકાનું શાક અને રોટલી બનાવ્યું છે, સિમ્પલ, અને છાશ. સાહેબનું ટિફિન થઈ ગયું છે અને આજે તો સાહેબ છે ને 9 વાગ્યામાં સોરી આજે સાહેબ છે ને 9:45 થઈ ગયા, એને 10 વાગે પહોંચવાનું હતું, એટલે 9:45 એ જતા રહ્યા. રુદ્ર તો ગયો જ છે સ્કૂલે. જો આ બધું મેં તમને કીધું હતું ને, એક છે વાત, હા, એના માટે બધો સામાન આવ્યો છે અને બારે હજી સામાન ફળિયામાં પડ્યો છે. તે શું છે એ હું તમને કહીશ થોડીક વારમાં, અત્યારે નહીં કહું. તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો એટલે તમને ખબર પડી જાય. અને અત્યારે જો બટેકાનું શાક ને રસોઈ મેં કરી નાખી, બરાબર, કામ બધું બાકી છે. તો જો અત્યારે હું આ લઈને બેઠી છું. જો ફ્રેન્ડ્સ, આ છે ને દહીં છે અને આ છે મહેંદી. એમાં એવું છે, જો મારે વ્હાઈટ વાળ નથી થયા, પણ છે ને આગળ થઈ ગયા છે, કંઈક 2-3 વાળ વ્હાઈટ થઈ ગયા છે અને અંદર છે ને 4 થી 5 વાળ મારા આખા વ્હાઈટ થઈ ગયા છે. એટલે હું કોઈ કલર કે કોઈ પણ પ્રકારની એવી કેમિકલ્સવાળી વસ્તુ માથામાં નાખતી જ નથી. ખાલી મારે છે ને શાઇન માટે, કલર માટે હું છે ને સિમ્પલ નિખાર આવે ને, આપણે નિખાર કે પુષ્પ, એ મહેંદી હું માથામાં નાખું છું. તે ક્યારે ખબર છે 2 મહિને 3 મહિને એમ, કેમ કે મારે વાળ બ્લેક જ છે એમ, હજી વ્હાઈટ નથી થયા. તો આજે છે ને હું એક અલગ ટ્રાય કરવાની છું. હું એક શોપમાં ગઈ હતી ને અમારે ભાવનગરમાં, તો ત્યાં છે ને અરીઠાનો પાવડર મળતો હતો. હું ગઈ ને તો એ અરીઠાનો પાવડર મેં લીધો છે. તો મેં છે ને જો અહીંયા મહેંદીમાં મિક્સ કર્યો છે. 3 પેકેટ મેં મહેંદીના લીધા છે અને 4 ચમચી મેં અરીઠાનો પાવડર લીધો છે. આ ઉપર રહ્યો નહીં. અને આપણે છે ને આ દહીંથી મહેંદી પલાળવાની છે. દહીંથી મહેંદી પલાળવીને તો આપણા વાળ એકદમ સિલ્કી અને વ્હાઈટ ન થાય જલ્દી, અને મસ્ત એકદમ મુલાયમ
હેર થઈ જાય એમ. એટલે એના માટે હું આ દહીંથી જો મહેંદી પલાળવા એ બેસી ગઈ છું અને પછી બધું કામ હું કરીશ એમ. અને તમે લોકો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં એટલે તમને ખબર પડે કે સરપ્રાઈઝ શું છે શું છે શું છે. ઓકે ફ્રેન્ડ્સ, જો ઋતુ આવી ગયું સ્કૂલેથી અને અમે અને મેચિંગ મેચિંગ કપડા પહેર્યા છે. મેચિંગ મેચિંગ કલર. મારો તો ઘાટો છે ને મમ્મીને થોડો કાચો છે. અને ઈ તે અલગ મેં શર્ટ પહેર્યો છે નાઇટ ડ્રેસમાં અને ટી-શર્ટ પહેર્યો છે નાઇટ ડ્રેસ. કેટલું ક્યુટ છે. પેરસ બોલે પેરી છે એમ બેલર બોલો. કેટલું ક્યુટ બેબી છે મારું. આ જાઓ મેરી રાજા. એમ ઈ કાર જોઈ બ્લેક અને રેડ કલરની સુપર કાર. જો રુદ્ર મારો આવી ગયો ને ચેન્જ કરી લીધા કપડાં. રોજે આવે ને જાતે જ બેગે અંદર મૂકી દે, જાતે કપડાં ચેન્જ કરી નાખે. એટલો ડાયો કા. 12:15 થઈ ગયા. રુદુભાઈ તમારી નાડી અંદર નાખો. આમ તો એ નાડી અંદર નથી નાખવાની, ને ફેશન છે એવી રીતના બહાર જ રાખવાની. ચાલો થોડીક વાર પછી જમી લઈએ હું રુદ્ર. જો ફ્રેન્ડ, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો રુદુ હોલી બેન આવી ગયા એની જગ્યાએ વરસાદ આવ્યો ને તે આ હોલી રહી ને એ ત્યાં જ બેસે. હો ત્યાં બેસે કે અહીંયા બેસે? જો બારી છે ને. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારે ઉપર કામ હાલે છે અને વરસાદ આવે છે. બિચારા ભાઈઓ હવે વરસાદમાં કામ કરતા હોય કોને ખબર. જો અત્યારે આ ફળિયું મારું એટલે ખરાબ છે કે મારે કામ હાલે છે ને ઉપર એટલે હું સાફ નથી કરતી. જો લાઇટ જતી રહી રુદ્ર. જો લાઇટ જતી રહી છે. એટલે મને ભૂખ લાગી હતી એટલે હું પેંડો ખાવા માંડી. મેં રુદુને કીધું તું એકાદો પેંડો ખા, પણ લાઇટ આવે પછી આપણે જમશું. કેમ કે જમશું કેમ કે ઓલા કારીગરો કામ કરે ઉપર આવે, ઉપર નીચે કરે તો આપણે જમતા હોય તો મજા ન આવે. એટલે મેં કીધું એ બધા જાય ને પછી જમીએ. હા હા. હેલો ગાઈસ, એ લાઇટ આવી ને રુદુ? જો વરસાદ એકદમ આવ્યો, જોરદાર વરસાદ આવ્યો અને હું નાય, રુદ્ર નાયો. વરસાદ આવ્યો ને અત્યારે હું છું ઉપર, અગાસી ઉપર છું. વરસાદ આવ્યો ને ફ્રેન્ડ તો છે ને કેવું થયું ખબર છે? મારે આ તમને એક સરપ્રાઈઝ જે દેવાની હતી ને, જે ગુડ ન્યૂઝ, એ શું હતું એ પહેલાં તમને બતાવી દઉં ને પછી બધી વાત કરું. એ સરપ્રાઈઝ હતી એ સોલાર. જો અમારું સોલાર ફિટ થઈ ગયું છે. અહીંયા જો મસ્ત મજાનું સોલાર ફિટ થઈ ગયું છે. આ ગુડ ન્યૂઝ હતા કા રુદ્ર? 8 દિવસથી પ્રોસેસ ચાલતી હતી, ફાઇનલી આજે ફિટ થઈ ગયું છે. જુઓ અમારું સોલાર. અને વરસાદ આવ્યો ને 1 મિનિટ તો અહીંયા સોલાર કેમ કે 2-3 દિવસથી નાખતા હતા ને તો એટલું ગંદુ ધાબું છું હતું ને, પણ વરસાદ આવ્યો ને તે મારે ધોવાઈ ગયું. તો હજી એકવાર વરસાદ આવે ને ફૂલ જ આવ્યો હતો કેમ કે એટલું ખરાબ હતું ધાબું. તોય તે જો આ બધી ધૂળ ને એવું રહી ગયું છે, પણ હજી વરસાદ આવે ને તો સાફ થઈ જાય. પણ કેટલું પાણી નહીંતર જોત બદલે જો મસ્ત. જો ફ્રેન્ડ્સ, આવડું મોટું કાંક આવ્યું છે. હવે આમાં શું છે એ આપણે જોવાનું છે. આ છે ને થોડાક દૂર બેસો ને સાહેબ તો હરખું આમ દેખાય. આ રુદુનું રહ્યું ને એ બર્થડે ગિફ્ટ છે હો રુદ્રની. 23 તારીખે રુદ્રનો બર્થડે છે, એની ગિફ્ટ વહેલા આવી ગઈ છે. હા સરપ્રાઈઝ કારું તું 23 તારીખે રુદ્રનો બર્થડે છે, એની એડવાન્સમાં ગિફ્ટ છે આ. તો મને એમ થયું કે ચાલો આપણે બર્થડે દિવસે તો નહીં લઈએ, અત્યારે લઈ લઈએ. પકડી રાખજે હો રુદ્ર. જોઈએ આપણે આમાંથી શું છે હે રુદ્ર. ઢેણ ઢેણાન, ઢેણા 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 ઢેણા. રુદ્ર અહીંયા આવતો રે બ્લોગમાં તું આવ. 1 3 2 1. ઓ માય ગોડ, આ કોણ હીરો છે? તારી જેવડો તો ફોટો છે.
રુદ્રનો અહીંયા લગાડવાનો છે. હા અહીંયા આવશે રુદ્રનો ફોટો. વાવ જોરદાર હો સાહેબ. ઓહો હો જો અહીંયા રુદ્રનો ફોટો આવશે. આ નીકળી જશે ફ્રેમ ઓલી લગાવેલી છે ને પાછળ કા સાહેબ. રુદ્ર હેપી બર્થડે ગિફ્ટ છે હો રુદ્રની. સમજો કેટલો હેપી થઈ ગયો સમજો. જો ફ્રેન્ડ હું હાલીને આવીને એટલે પરસેવે રેપઝેપ થઈ ગઈ તો આવીને તરત આ સાહેબને રુદુ લઈને આવ્યા ને ફોટો. હે શું સાહેબ? એક મિની ફોટો સાથે આપ્યો એને કાઢ નાખ. હા ફોટો લઈને આવ્યા ને તે ફટાફટ મેં કીધું હાલો ભલે મને ગરમી થઈ હોય સાહેબ ઘડીક રાખજો એ ફોટો મારે જોઈએ. મેં કીધું ભલે મને ગરમી થઈ હોય પહેલાં ફોટો ઓપન આપણે કરીએ. તો રુદ્રનો જો આપણે બર્થડે ગિફ્ટ છે અને 23 તારીખે બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દેજો એડવાન્સમાં રુદ્રને. અને જુઓ મારા દીકરાનો ફોટો. આઈ લવ યુ મારો ફોટો. માંડ ઘર આવ્યો હો ભાઈ. ઈ કે મમ્મીને બતાવવું છે, મમ્મી ખુશ થઈ જશે, મમ્મી તો એક્સાઇટેડ થઈ જશે ને. એને ના હું તો બહુ એક્સાઇટેડ છું. એને એને એમ નો મીને વાટીકા ખાલી તો આયા વાત નો દીધો. કેવો લાગ્યો રુદ્રનો ફોટો કહેજો. અમારું સોલાર કેવું લાગ્યું એ કહેજો. આજે બે ખુશી હતી એક ફોટાની અને સોલારની. સોલાર બતાવી દીધું. હા બતાવ્યું ને બપોરે. તો કાંઈ નહીં તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. શું ફ્રેન્ડ્સ કેવું? એની આરે મિની ફોટો હા ચલો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક મારા ન્યૂ બ્લોગમાં. અત્યાર સુધી બાય.